નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। બિલીમોરા રેલવે સ્ટેશન મુસાફરોએ આપ્યું આવેદન। તારીખ 2/10/2024ના રોજ બિલીમોરા રેલવે સ્ટેશન પર સુરત વાપી તરફ જવા મુસાફરોને પડતી તકલીફને ધ્યાનમાં લઈને સવારે ફ્લાઇંગ રાની પછી વાપી જવા તેમજ સવારે 8:45 કલાકે ઇન્ટરસિટી બાદ સુરત તરફ જવા માટે કોઈ 1:20 સુધી ટ્રેન નહીં હોવાથી જે રીતે મુસાફરોને પડતી તકલીફને ધ્યાનમાં લઈને ફરી 11:30 જે વિરાટ શટલ અને 12 કલાકે ફિરોઝપુર જનતા ચાલી રહી હતી તે સમયે બીજી કોઈ યોગ્ય ટ્રેન શરૂ કરવા માટે આજ રોજ સવારે 9 કલાકે બિલીમોરા સ્ટેશન પર સ્ટેશન માસ્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। મેમો નહીં ચાલુ કરવા માટે અમે હાઈકોર્ટમાં એક એસએલપી ફાઇલ કરેલી, એમાં વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરે એફિડેવિટ કરીને આપેલું કે કોરોના કાળ સ્મૂથ થઈ જશે પછી અમે જૂની ટ્રેનો બધી ચાલુ કરીશું, પણ આજની તારીખમાં ફિરોઝપુર જનતા અને 11ની વિરાટ જે વલસાડ સુધી આવે છે એ ચાલુ કરી નથી। બીજું કે સંજાણ મેમુ ટ્રેનમાં 80 થી 85% લોકો નોકરિયાત છે, એને ડુંગરીમાં 20 થી 25 મિનિટ નાખી મૂકવામાં આવે છે। ત્યાર પછી ગુજરાત એક્સપ્રેસ એને મરોલી કે વેચામાં કાઢે છે, એને લીધે આ ટ્રેન 10:30 વાગે પહોંચે છે અને નોકરિયાતો પોતાના નોકરીના સમયે 11 વાગે પહોંચતો હોવાથી દર મહિને 4 થી 5 દિવસનો પગાર શિક્ષકો કાપી લે છે। આ બાબતે સીઆર પાટીલ, છોટુભાઈ પાટીલ, ધવલભાઈ પાટીલને 300 સહી ઉઘરાવીને અને વૈષ્ણવ મિનિસ્ટરને બી લખીને આપ્યું છે કે અને ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટના જજે એમ કીધું છે કે જો તમારી માંગણી નહીં સંતોષાય તો તમે કોઈ પણ ટાઈમે કોઈ પણ સમયે ગુજરાત હાઈકોર્ટનો એપ્રોચ કરી શકો છો, પણ વી આર ધ કમિટેડ વોટર્સ ઓફ બીજેપી લાસ્ટ 25 years, that's why we have not moved to the honorable ગુજરાત હાઈકોર્ટ। છતાં આ લોકો સિરિયસલી કઈ લેતા નથી, એટલે અમારા ગાંધી ચિંધ્યા માર્ગે અમારો વિરોધ પ્રકટ કરવા માટે જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારાશે નહીં ત્યાં સુધી અમે કાળી પટ્ટી પહેરીને મુસાફરી કરશું અને અમારો વિરોધ પ્રકટ કરશું। રહી લિફ્ટની વાત, લિફ્ટની કેબિન સરી જવાની શું પ્રોબ્લેમ છે એ ભગવાન જાણે, વારંવાર રજૂઆત કરવા છતાં પણ લિફ્ટની માંગણી કરીએ તો કે એક્સિલેટર થશે, રીડેવલપમેન્ટ, અરે ભાઈ રીડેવલપમેન્ટ જ્યારે થવાનું હશે ત્યારે થશે, પણ તમે લિફ્ટની કેબિન સરી ચાલી લિફ્ટનું કઈ કરો લાસ્ટ મોમેન્ટ પર। આ અત્યારે સંજાણ સુરત મેમુ પ્લેટફોર્મ નંબર 1 પર આવે છે, માનો કે કઈક કારણસર ટોલ પર લાવવાનું અનાઉન્સમેન્ટ થાય, સિનિયર સિટીઝનોને, લેડીઝોને, બેગને, બચ્ચાઓને લઈને 3 નંબર પર જવામાં એટલી તકલીફ પડે છે, પણ છતાંય કોઈ સાંભળતું નથી। ભાજપના અમે કાર્યકરો હોવા છતાં પણ જો આ નહીં સમય એટલે મારે ના છૂટતા આ બધું કરવું પડે। પ્લેટફોર્મ નંબર 1 થી પ્લેટફોર્મ નંબર 2 પર આવવા જવા માટે પડતી મુશ્કેલીના કારણથી વહેલાસર લિફ્ટ શરૂ કરી સિનિયર સિટીઝનના લોકો તેમજ પાર્સલ ઉચકીને આવતા લોકોને મદદરૂપ થવા માટે લિફ્ટની પણ માંગણી કરવામાં આવી, જેમાં બિલીમોરા શહેરના સામાજિક આગેવાનો અને બિલીમોરા સ્ટેશન પર મુસાફરોએ સમર્થન આપ્યું હતું, જેમાં અગાઉ પણ આવેદન અપાયા હતા પણ કોઈ નિર્ણય લેવાયો નથી, જેને લઈને મુસાફરો હતાશા અનુભવી અને તેને પગલે આજે ફરી મહાત્મા ગાંધીના અહિંસાના માર્ગે આવેદન આપી પ્રજાના હિતાર્થે નિર્ણય લેવાય તેની માંગણી કરાઈ। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બિલીમોરા રિપોર્ટર જયદીપ રાવલ, જિલ્લા નવસારી।